જય માતાજી, જય સોમનાથ। હું છું લોક સાહિત્યકાર અભિભાઈ અને ખાટ રાજપૂત સમાજમાં અનેક શૂરવીરો થઈ ગયા અને એ શૂરવીરોને લડાવતા મેં એક ગીત લખ્યું કે આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા, આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા। ખાટ રાજપૂત સમાજમાં અનેક શૂરવીરો થઈ ગયા કે જ્યારે આ દેશની ધરતીને કોઈ દબાવવાની કોશિશ કરતો હોય કે કોઈ કાફર બેન દીકરી માથે ખરાબ મીટ માનતું હોય કે ગામને જાપેથી કોઈ ગાયોને વારી જતું હોય ત્યારે હોય વૃદ્ધ બાળ કે અંગજો બન ભૈરો હોય બળવાન કે યબડ ઘેલો ગીત મંગણ તણા ગાય અને કંઠમાં હોય વરમાર ચોરી ચડેલો પણ હાક જ્યાં હાંભરે દ્રેશ દોહી તણી અને ભાગમાં એન લખ્યું સહેવું એ પંથ યવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું। અરે દેશ લૂંટાય જ્યાં દાહ કાળી પડે ગઢડે દુશ્મનોના નગારા, અરે ગળગતા ગામડા ઘોર ગાડા ચડે જળહડે નાયણ મોઢે અંગારા। ભાર કરજો ધણી કોઈ હોય તો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો પણ કાળજા વેણતો હાથ જ્યાં હાંભરે કેમ બેહી રહે ક્ષત્રિય બેટો। આવા ક્ષત્રિયો આવા રાજપૂતો એ પછી સોમનાથની સખાતે ચડનાર વ્રજરાજસિંહ મકવાણા હોય કે મેઘાજી ચાવડા હોય કે ખુંબડી ગામના ગોવિંદજી ચાવડા હોય કે જેતલસરના પાદરમાં બેઠેલા એ મરદ માનવી માલાજી મોરબિયા હોય કે ભાટ ગામના ધણી સુરાજી ગુજરાતી હોય કે ભાદા જાળિયા માટે ખપી જનાર સુરવીર લાખાજી ગોહિલ હોય કે કાટવાણા ગામે કપાઈ જનાર એ ભાઈ બેન કેસરસિંહજી બારૈયા અને બેન રાજબાઈમાં હોય કે દીતલાના ચોથા બાપુ ઝાલા હોય। આવા અનેક શૂરવીરો ખાર રાજપૂત સમાજમાં થઈ ગયા છે અને શૂરવીરોને લડાવતા મેં એક ગીત લખ્યું કે આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા, આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા। સોમૈયા સખાત કરવાને હાલો આજે હમીર, સોમૈયા સખાત કરવાને હાલો આજે હમીર। માથડા મહાદેવને દીધા, માથડા મહાદેવને દીધા ઈ ખાટ રજપૂતના છે વીર, આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા। લાખો ફોજુ લઈને આવ્યો ભાંગવાને બાટ ગામ, લાખો લાપસ્યો એ ખાંડિયા ધારનો ધણી એમ કહેવાય કે ખાંડા ધારેથી પોતાનું દળકટક લઈને અને ભાટ ગામને ભાંગવા માટેથી આવે છે અને ત્યારે એ સૂરો ગુજરાતી એમ કહેવાય કે લાખા લાફસિયા અમે ધીંગાણે ચડે છે અને ધીંગાણામાં સુરાજી ગુજરાતી કાયમ આવી જાય છે અને એના માટે કે લાખો ફોજુ લઈને આવ્યો ભાંગવાને ભાટ ગામ, તે દિગમ સાણ ધીંગાણે સૂરો મચાવે, ઘમસાણ ધીંગાણે સૂરો મચાવે એને મરવાની છે હા, આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા, આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂત ના એવા। કોલ બેનલ બાને આપી ગોવિંદજી ચૈડો ધીંગાણે વીર, એ ખુમડી ગામની માલિપાઈ ગોવિંદજી ચાવડા થઈ ગયા ને એમ કહેવાય કે ગોવિંદજી ચાવડાએ પોતાની જીભની માનેલ બેનને વચન દીધું હતું કે બેન તારા માંડવાને દેવું જવતલિયા હું આવી। એ વાતનો થોડોક સમય વીતો અને જુનાણા ઉપર સુલતાનની ફોજો આવી અને અહીંયા ગોવિંદજી ચાવડા ધીંગાણે ચડ્યા અને એક બાજુ બેનના લગ્ન લેવાના છે અને ગોવિંદજી ચાવડાએ ધીંગાણાની માલિપાઈ વીરગતિને પામ્યા અને અહીંયા એની બેન માંડવાને દી જવતલિયાની વાટ જોવે છે અને એના માટે હેજી કોલ બેનલ બાને આપી ગોવિંદજી ચૈડો ધીંગાણે વીર, કોલ બેનલ બાને
આપી ગોવિંદજી ચડ્યો ધીંગાણે વીર વાટું જોતી જાવ તોલિયાની ને વાટું જોતી જાવ તોલિયાની ને સ્વર્ગે ગયો શૂરવીર આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂતના એવા આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂતના એવા કે ભાંગવા બાંધા જાડિયાને આજે આવ્યો સંધિ મુગર. અને ભાદા જાડિયાનો ગરા એમ કહેવાય કે લાખાજી ગોહિલ પાસે હતો અને ભાદા જાડિયાને ભાંગવા માટેથી મુગર સંધિઓ આવે છે અને ત્યારે લાખાજી ગોહિલ મુગર સંધિઓ સામે ધીંગાણે ચણે છે અને ધીંગાણાની માલીભાઈ કાયમ આવી જાય છે. અને એના માટે મેં લખ્યું કે ભાંગવા ભાદા જાડિયાને આજે આવ્યો સંધિ મુગર ભાંગવા ભાદા જાડિયાને આજ આવ્યો સંધિ મુગર લડિયા લાખાજી આજ મેદાને લડિયા લાખાજી આજ મેદાને એના મુખે હતો હરખ આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂતના એવા આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂતના એવા નરબંકા આવા કોઈક કપાણા જાળવવા એનું ખમીર પોતાનું ખમીરને જાળવવા માટેથી આવા શૂરીરો કંઈક કપાઈ ગયા છે કે નરબંકા આવા કોઈક કપાણા જાળવવા એનું ખમીર અને અભલો વાતું કરતો આજે અભલો વાતું કરતો આજે ઈ ખાટ રજપૂતના છે વીર આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂતના એવા આવા ઇતિહાસ છે ઉજળા ખાટ રાજપૂતના એવા. જય માતાજી, જય સોમનાથ.